Welcome India, welcome to the Mahek Lafzoki by યશ ત્રિપલ. આજનો જે મારો વિષય છે એ થોડોક અટપટો છે. That is maintenance of mental health. Yes, જેમ આપણા દરરોજ જીવનમાં જે વસ્તુઓ વપરાય છે, કોઈ બી વસ્તુઓ લઈ શકાય ઉદાહરણ તરીકે, તો એ દરેક વસ્તુઓને જે મેન્ટેનન્સની જરૂર પડે છે, એવી જ રીતે માનવ મગજને પણ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સની જરૂર પડે છે. આપણા વિચારોને, આપણા સ્વાસ્થ્યને પણ મેન્ટેનન્સની જરૂર પડે છે. અને એના જ કારણે જો તમે જેમ વેહિકલની અંદર ઓઇલિંગ કરો છો, એ રીતે જો માનવના મગજને, માનવના વિચારોને અગર જો ઓઇલિંગ કરવામાં આવે ને, તો ક્યાંક ને ક્યાંક સારા વિચારોની ઉત્પત્તિ અવશ્ય થાય છે. અને એ જ સારા વિચારો ક્યાંક ને ક્યાંક સમાજ માટે અને આપણી ખુદની માટે પણ કલ્યાણકારી સાબિત થતા હોય છે. તો આ માનવ મગજને મેન્ટેન કઈ રીતે કરી શકાય, આપણા વિચારોને મેન્ટેન કઈ રીતે કરી શકાય, આપણી જે મેન્ટલ હેલ્થ છે, ઓકે, એ કેમ આટલી જરૂરી છે, આવા થોડાક અટપટા સવાલોનો આજે જવાબ આપવા માટે આપણી સાથે એક વ્યક્તિ ઉપસ્થિત છે. હું એમનું તમને ઇન્ટ્રોડક્શન આપું પહેલા તો, કે એમણે એક વિષયની પસંદગી કરી છે જેમનું નામ છે ક્લિનિકલ સાયકોલોજી. હવે આવો અટપટો વિષયની પસંદગી કરવા પાછળનું એમનું કારણ એવું છે કે જ્યારે તેઓ બાળપણમાં હતા ત્યારે તેમણે પોતાની જ એક પરિચિત વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કોઈક બીમારીથી પીડાતા જોયા છે. અને એ સમય એવો હતો કે ત્યારે તેઓ કશું નહોતા કરી શક્યા, અને એમને એવું થયું કે આવા તો કેટલાય લોકો એવા હશે કે જે આવી માનસિક બીમારીથી પીડાતા હશે. અને બસ એ જ વિચારે એમને આવો ક્લિનિકલ સાયકોલોજી વિષય પસંદ કરવા માટે એમને આકર્ષિત કર્યા. ઓકે, તો એવી વ્યક્તિ આજે આપણી સાથે મહેક લફઝોકી બાય યશ તિરુમલમાં ઉપસ્થિત છે, જેમનું નામ છે મિસ પલ રાવલ. વેલકમ મિસ પલ રાવલ. હાય યશ, હાવ આર યુ? ફાઇન ફાઇન, કેમ છો તમે? બસ એકદમ મજામાં. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. It's my pleasure to have such people like you in my podcast. Thank you, thank you. So, Miss Pal Raval, I'll quickly start with my question answers. જે લોકો સાંભળી રહ્યા છે આપણને આપણી રાહ જોવે છે, તો મારો પહેલો સવાલ તમારી માટે એવો છે કે જેમ લોકો ફિટ રહેવા માટે રોજે કસરત કરે છે, કે સારું સારું ખાય છે, કે ઘણું બધું કરે છે, તો તમને લાગે છે કે ફિઝિકલ હેલ્થ જેટલું જરૂરી છે આજની આ લાઈફમાં, તો જે લોકો આમ ટેન્શન લઈને ફરે છે એમને આ ટેન્શન દૂર કરવા માટે મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે? ડુ યુ થિંક ધેટ? યશ, તમારો જવાબ આપવા માટે સૌથી પહેલા તો હું એ કહીશ કે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ છે શું? ફિઝિકલ હેલ્થ અગર આપણે ડિફાઇન કરીએ તો એ તમારા આખા બોડીની જે કન્ડિશન હોય, રાઈટ ફ્રોમ તમારું જે ફિટનેસ હોય, કે તમારી સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી થી લઈને કે તમારું શરીર સાવ જ એકદમ ડિઝીઝ વગરનું, કે તમને કોઈ રોગ ના હોય એવું ડિઝીઝ, એવું શરીર, એને તમે કહી શકો કે ભાઈ આ માણસ ફિઝિકલી હેલ્ધી છે. હવે મેન્ટલ હેલ્થ શું છે? મેન્ટલ હેલ્થમાં આવે છે શું? મેન્ટલ હેલ્થમાં આવે તમારા ઇમોશન્સ, તમારી ભાવનાઓ, કોગ્નિટિવ થિંકિંગ એટલે કોગ્નિટિવ સ્કિલ્સ જેને કહેવાય, જેમાં આવે કે તમે શું વિચારો છો, તમે શેની ઉપર ધ્યાન આપો છો, તમારી જે મેમરી છે, જે યાદ શક્તિ છે, અને સાથે સાથે તમારું સોશિયલ વેલબિંગ. અગર જો આ ત્રણે ના હોત તો આપણે કદાચ માણસો જ ન હોત. આ બધી ક્વોલિટીઝ ને કેરેક્ટરિસ્ટિક્સ આપણામાં છે, ત્યારે જ આપણે માણસ છીએ. એટલે જેવી જ રીતે ફિઝિકલ હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, એ જ રીતે મેન્ટલ હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હવે મેન્ટલ હેલ્થમાં અગર હું કહું કે લોકો મેન્ટલ હેલ્થ વિશે વાત નથી કરતા. મેન્ટલ હેલ્થ આપણે દેખાતી નથી, એટલે આપણને એવું લાગે છે કે ભાઈ એ ઇમ્પોર્ટન્ટ નથી. હવે તમે શરદી, ખાંસી, તૂટેલું હાડકું, તમે આવા બધા તમે જોઈ શકો છો, એટલે વી રશ ટુ ડોક્ટર્સ અને વી ગેટ ધ ટ્રીટમેન્ટ ડન. આપણે મેન્ટલ હેલ્થને જોઈ નથી શકતા એનો મતલબ એ નથી કે એ તમારા ફેમિલી કે તમારા ઇન્ડિવિજ્યુઅલ્સ માટે એટલું નુકસાનકારક નથી. તો આ સૌથી
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ટુ કીપ ઇન માઇન્ડ કે મેન્ટલ હેલ્થ ઇઝ ઇન ફેક્ટ મોર ઇમ્પોર્ટન્ટ દેન ફિઝિકલ હેલ્થ બીકોઝ બ્રેન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઓફ અવર બોડી. એબ્સોલ્યુટલી કરેક્ટ. મતલબ જેમ આપણે કઈ બી થાય તો સડનલી ડોક્ટર પાસે જઈએ, પણ એક મેન્ટાલિટી લોકોની એવી છે કે ક્યારેક આવી કોઈ માનસિક બીમારી હોય ને તો એ લોકો સમાજના ડરને કારણે કે લોકો શું કહેશે એવું વિચારીને ઘણી વખત ડોક્ટર્સ પાસે નથી જતા. અને ક્યારે બી આપણે એવું કહીએ ને કે ચલો સાયકોલોજીસ્ટને બતાવીએ કે સાયકાઇટ્રિસ્ટને બતાવીએ, તો આવા વર્ડ સાંભળીને લોકો એવું થઈ જાય છે કે કેમ આવા લોકો પાસે હું પાગલ થોડી છું. તો મને આ એક ડિફરન્સ તમે કહો કે બીઈંગ પાગલ અથવા તો માનસિક રીતે બીમાર એમાં ફરક શું છે? યશ, ધીસ ઇઝ અ વેરી વાઇડ સબ્જેક્ટ અને બહુ જ એકદમ એક અમ્બ્રેલા ટર્મ છે કે મેન્ટલ હેલ્થ ઇટસેલ્ફ ઇઝ એન અમ્બ્રેલા ટર્મ. એની અંદર બહુ જ ડિફરન્ટ કેટેગરીઝ હોય છે જેમાં તમે મેન્ટલ ઇલનેસને ડિફાઇન કરી શકો. હવે તમને સહેજ એન્ઝાઇટી આવ્યું કે તમને થોડું ટેન્શન છે વધારે પડતું, જે કદાચ જેના કારણે તમને તાવ આવી ગયો કે ટેન્શનના કારણે તાવ આવ્યો કે તમે થોડું ડિપ્રેશન જેવું ફીલ થાય છે કે તમે વધારે ટાઈમ થોડા દુખી રહો છો, થી લઈને તો એકદમ સાયકોટિક બીમારી જેમ સ્કિઝોફ્રેનિયા હોય કે એકદમ બોર્ડરલાઇન પર્સનાલિટી હોય, આ બહુ જ મોટી રેન્જ છે. અને હું એમ જણાવું કે ક્યાંક ને ક્યાંક બધાને જ મેન્ટલ હેલ્થમાં કંઈક નું કંઈક થતું હોય છે. ખાલી ફરક એટલો છે કે એ કયા માણસો એની સાથે કોપ અપ કરી શકે છે. બરાબર. તો પાગલ અને જે માનસિક બીમારી એવા કોઈ આપણે કોઈના લેબલ્સ ના મુકાય, કારણ કે બધા જ માટે જે એક બીમારી હોય કે કોઈ બી આવું નાનું વસ્તુ હોય એ બધા સબ્જેક્ટિવ વસ્તુ છે. હવે મને એવું લાગે કે ભાઈ એન્ઝાઇટી બહુ વધારે મોટી વસ્તુ છે મારા માટે, તો હું તરત જ સાયકોલોજીસ્ટ કે થેરેપિસ્ટ પાસે હું જઈશ. પણ હવે કોઈ માણસને જેની પાસે નોલેજ જ નથી એ લોકો કદાચ નહીં જાય. એ લોકો કદાચ તાંત્રિક પાસે જશે. એમને એવું લાગશે કે આ તો ભાઈ ભૂત ભુવાઓનું વસ્તુ છે. તો ફરક ત્યાં આવે છે. તો તમે એવું માનો છો કે લાઈક અત્યારે જેમ તમે મને કીધું કે તાંત્રિક વગેરે પાસે જાય છે, તો આ લોકો જે રીતે રિલિજિયસલી આને જ્યારે ડીલ કરે છે, સો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? Is it very bad? Very extremely bad. I'm talking about my own personal experience. જેમ તમે ઇન્ટ્રોડક્શનમાં તમે જેમ જણાવ્યું કે મારા એક રિલેટિવને આવું થયેલું છે, તો ડિસ્પાઇટ કે મારા ફેમિલી મેમ્બર્સ, એમના ફેમિલી મેમ્બર્સને નોલેજ હતું, આ વસ્તુની જાણ હતી, પણ જેમ તમે કહ્યું કે ભાઈ સમાજના ડરથી, જે સોશિયલ સ્ટિગ્મા કહીએ છીએ આપણે, એના કારણે એ લોકો ડોક્ટર પાસે ના ગયા અને ઇન્સ્ટેડ એ લોકો તાંત્રિકની ટ્રીટમેન્ટ્સ કરાઈ, જેના કારણે થયું એમ કે એમની જે બીમારી હતી એ જલ્દી ક્યોર થઈ જાત. એના કારણે એ કદાચ 5 કે 10 વર્ષ એમને વધારે સફર કરવું પડ્યું અને એ બીમારીનું જે ક્યોર આવતા ઘણો ટાઈમ લાગી ગયો. સો ઇટ્સ લેટ થઈ જાય એના કરતા પહેલા છે કે તમે તરત જ ડોક્ટર પાસે જાઓ. રાઈટ. અને બીજી એક વસ્તુ છે, મારો બીજો સવાલ એવો છે તમારી માટે કે આજના જે ડેલી લાઈફ શેડ્યુલ છે અત્યારે બધા એવું કહે છે કે મારી પાસે ટાઈમ નથી. તો આવા સ્ટ્રેસ ભર્યા લાઈફમાં અગર કોઈ નાનું બી ટેન્શન થાય છે તો ધ પીપલ ટેકિંગ ધ સ્ટેપ્સ લાઈક સ્યુસાઇડ. બરાબર. તો આ કેટલી વાત સુધી ખરું છે કે તમે આવા પગલા ભરો? એવું તો શું મેન્ટલમાં મતલબ મગજમાં એવા વિચારો આવે છે કે લોકો આવા પગલા ભરવા માટે તૈયાર થઈ જાય છે? હું કહીશ તો મારી પાસે આનો એક જ જવાબ છે એક્સપેક્ટેશન્સ. કે આ ફાસ્ટ લાઈફમાં જેમ તમે કીધું કે લોકો બહુ જ સ્ટ્રેસ લે છે, બહુ જ ટેન્શન લે છે, બધાને ખૂબ જ ફાસ્ટ સક્સેસફુલ થઈ જવું છે, પૈસાવાળું થઈ જવું છે, એટલે એ દરમિયાન તમે તમારા સાથે એક્સપેક્ટ વધારે કરવા લાગો. એક્સપેક્ટેશન્સનું બી હવે 2 સાઇડ્સ છે. હવે તમે પોતાથી એક્સપેક્ટ કરો કે કોઈ ફેમિલી મેમ્બર તમારાથી એક્સપેક્ટ કરતું હોય, ધીસ હેઝ 2 સાઇડ્સ. હવે જેમ કે તમે સુસાઇડની વાત કરો છો, કે હું એક એક્ઝામ્પલ લઉં કે એક્ઝામમાં ફેલ થવાથી હાઈએસ્ટ સ્ટુડન્ટ્સની ડેથ થાય છે કે સુસાઇડ કરી લે છે લોકો. એ કેમ? હવે એનું એક એક્ઝામ્પલ આપું હું કે માની લો એક સ્ટુડન્ટ છે જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી હંમેશા ફર્સ્ટ રેન્ક લાવ્યું છે. હવે આ ફર્સ્ટ રેન્ક જોવાની એને આદત પડી ગઈ છે
એ પોતાથી એક્સપેક્ટ કરે છે કે ભાઈ હંમેશા મને ફર્સ્ટ રેન્ક આવવો જ જોઈએ. રાઈટ. એના પછી જ્યારે એવી ચલો એને બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટની વર્લ્ડની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એને એડમિશન મળી જાય છે. ત્યાં એ જાય છે અને ત્યાં એને ફર્સ્ટ રેન્ક નથી આવતો. કારણ કે એના જેવા હજારો સ્ટુડન્ટ્સ છે જે એકલા જ ઇન્ટેલિજન્ટ છે. આપણે એની ઇન્ટેલિજન્સ પર ડાઉટ નથી કરી રહ્યા, પણ એક્સપેક્ટેશન. હવે એને કદાચ ફર્સ્ટ નહીં ને સેકન્ડ રેન્ક આવી જાય તો એ છોકરું પોતાને એવું સમજવા લાગે કે ભાઈ હું કાબિલ નથી, આઈ એમ યુઝલેસ, આઈ એમ વર્થલેસ. એને પોતાના જે સેલ્ફ એસ્ટીમ હોય એના પર એ ડાઉટ કરવા લાગે અને પછી એ આ બધું એ નિરાશ થઈ જાય અને સુસાઇડ જેવું પગલું ભરે, વિચ ઇઝ નોટ રાઈટ. એટલે સિમિલરલી અગર તમે કોઈ સક્સેસ, બધાને પૈસો જે છે કે બધા જ ઇન્સ્ટન્ટલી રિચ બનવા માંગે છે, તો પહેલા તમને કદાચ એક જ વારમાં તમે ખાસું એવું અર્ન કરી લીધું, ભાઈ તમારો કોઈ બિઝનેસ પ્રોસ્પેક્ટ છે કે કોઈ સ્ટાર્ટઅપ છે, સક્સેસફુલ થઈ ગયું, યુ અર્ન્ડ અ લોટ. એના પછી ડાઉનફોલ આવ્યો, એ ડાઉનફોલ તમે જોઈ ના શક્યા, તમારી જે એક્સપેક્ટેશન્સની અગેન્સ્ટ કંઈ થાય તો તમે ડિપ્રેસ થઈ જાઓ. ડિપ્રેસ વુડ બી અ મેજર વર્ડ, પણ હું એમ કહીશ કે તમે એ ડાયજેસ્ટ ન કરી શકો કે આવું મારી સાથે કઈ રીતે થઈ ગયું. અને સેમ people end up dying, they end up killing themselves, which is not right again. અને આજના ટાઈમની બહુ જ અગત્યની સમસ્યા જે તમારી સામે હું મૂકી રહ્યો છું કે અગર બ્રેકઅપ થાય છે તો પણ લોકો સુસાઇડ કરવા જાય છે. મતલબ આનું શું છે? શું આ માત્ર બ્રેકઅપ થી સુસાઇડ? સિરિયસલી? વાત તમારી સાચી છે, પણ જેમ તમે કીધું કે બ્રેકઅપ, તમે વર્ડ યુઝ કર્યો માત્ર. કદાચ આપણે એકલા મેન્ટલી સ્ટેબલ છીએ ને આપણે માનીએ છીએ કે ભાઈ આ એક રિલેશનશિપ હતું, આગળ વધારે આવશે અને બહુ લાંબી લાઈફ છે, તો આપણે નવું આગળ જઈશું, વધારે રિલેશનશિપ થશે કે નવા લોકોને મળીશું અને એટ ધી એન્ડ ઓફ ધ ડે વી વિલ ફાઇન્ડ સમબડી બેટર. એવું એ તમે અને હું આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ બધા એવા નથી હોતા ને. જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભાઈ દરેક પ્રોબ્લેમ થી કોણ કેવી રીતે કોપ કરી શકે છે, ત્યાં જ મેન્ટલ ઇલનેસ નો ફરક છે. તો હવે જે બ્રેકઅપ પછી સુસાઇડ કરે છે, કદાચ એ રિલેશનશિપમાં ફુલી ઇન્વોલ્વ હશે કે એમને એવું હશે કે ભાઈ આ માત્ર આ જ માણસ છે કે જેની સાથે હું મારું જીવન વિતાવવા માંગુ છું, અને ફોર સમ રીઝન દે બ્રેક અપ. અને તો એ માણસને લાગે કે ભાઈ હવે આ માણસ જતું રહ્યું, હવે મને કોણ પ્રેમ કરશે, હું લાયક નથી કોઈના, અને હું હવે મને મને છોડીને જતું રહ્યું છે, તો કદાચ આગળ મને કોઈ જ નહીં અપનાવે. અને ધીસ થોટ્સ, જે તમે ઓવર થિંકિંગ પછી જે થોટ્સ આવે, અને વેન યુ સ્ટાર્ટ ડાઉટિંગ યોરસેલ્ફ, યુ થિંક કે ભાઈ એક રિલેશનશિપ તૂટી ગયું, આને હું નથી ગમતો કે ગમતી, તો બસ મારું દુનિયામાં કોઈ છે જ નહીં, તો આ દુનિયામાં રહીને જ શું મતલબ. અને આવા થોટ્સ લીડ્સ ટુ સુસાઇડ. So by being a student of clinical psychology, what do you advise these people કે શું કરી શકાય, અથવા તો કઈ રીતે આવી જે નાની માનસિક બીમારી બહુ મોટું પરિણામ ના લાવે એની પહેલા આપણે કયા પ્રિકોશન્સ લઈ શકીએ છીએ? સ્ટાર્ટ એક્સેપ્ટિંગ. હવે જેમ કે અગર એક રિલેશનશિપ કે એક્ઝામ, જે મેં 2 એક્ઝામ્પલ્સ આપ્યા, એમાં એક્ઝામની વાત કરીએ સ્ટાર્ટિંગમાં, તો કે અગર તમે ફેલ થયા છો કે સેકન્ડ રેન્ક આવી ગયો છે, ફાઇન, તો એક્સેપ્ટ કરો કે આ જીવનની લાસ્ટ એક્ઝામ નથી, બરાબર, અને આગળ હજુ મારી લાઈફ બાકી છે અને હજુ બીજા ઘણા ડિફિકલ્ટ એક્ઝામ્સ આપવાના છે. આ તો ભાઈ એક કોલેજની એક્ઝામ હતી અને સેકન્ડ આયા કે ફેલ થયાથી ધીસ ડઝ નોટ મીન કે તમે લાઈફમાં સક્સેસફુલ નહીં થાઓ. તો આજે બધા તમે રિવર્સ વિચારો કે ભાઈ આ મને સેકન્ડ રેન્ક આવી ગયો તો શું થશે, વધારમાં વધારે તો શું થશે, કે કદાચ ભાઈ ફર્સ્ટ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ નહીં તો મને સેકન્ડ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્લેસમેન્ટ આપશે, સમથિંગ લાઈક ધીસ. તો તમે એનું પ્રેક્ટિકલ થિંકિંગ કરો કે આ લાઈફનું એન્ડ છે, બસ મને સેકન્ડ રેન્ક આવ્યો તો શું મારી લાઈફ પતી ગઈ? ના, તમે બીજા તમારા ઘણા ઓલ્ટરનેટિવ્સ શોધો કે અગર આ ના થયું તો શું. સો ડોન્ટ રિસ્ટ્રિક્ટ યોરસેલ્ફ કે ભાઈ હું એક જ દિશામાં તમે વિચારો, તમે દરેક દિશામાં વિચારો. ને સેમ બ્રેકઅપ, અગર બ્રેકઅપ થયું છે તો તમે એનાલાઇઝ કરો કે ભાઈ એ રિલેશનશિપમાં મારી કે સામેવાળા વ્યક્તિઓની શું ભૂલ થઈ હતી કે જેના કારણે રિલેશનશિપ ન ચાલ્યું. અગર એવું તમે એનાલાઇઝ કરી શકો છો કે ભાઈ સામેવાળાની ભૂલ કે પોતાની ભૂલ, તો યુ કેન ઇમ્પ્રુવ યોરસેલ્ફ.
તો તમારી નેક્સ્ટ રિલેશનશિપમાં તમે યુ વુડ બી અ બેટર પર્સન ફોર ધેટ યોર પાર્ટનર. આજની જનતા માટે આ બહુ જ જાણવા જેવી વસ્તુ છે કે બ્રેકઅપ થાય છે તો એનાથી રડવાની જરૂર નથી, પણ ખરેખર વિચારો કે બ્રેકઅપનું કારણ શું છે, અને એ કારણ તમારી જે સેકન્ડ રિલેશનશિપ ચાલુ થાય કદાચ એનું એ રીઝન ના બને બ્રેકઅપ થવાની પાછળ. સો ટેક એવરીથિંગ ઇન અ પોઝિટિવ વે, લાઈક શી સેડ, રિવર્સ સાયકોલોજી અહીંયા બહુ જ કામ આવે છે. પણ એઝ યુ સેડ કે જ્યારે તમને દુઃખ આવે છે, ઇટ ડઝન્ટ મેટર ઇફ યુ આર અ બોય ઓર અ ગર્લ, મેન ઓર અ વુમન, રાઈટ? ઇટ ડઝન્ટ મેટર. ક્રાય ઇટ આઉટ. ક્રાઇંગ ઇઝ વેરી હેલ્ધી. તમે રડો અને બધું જ દુઃખ કાઢી નાખો, મનમાં કશું જ ન ભરી રાખો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી હોય એની સાથે કોઈ પણ તમને આવું કઈ બી દુઃખ વાળી સિચ્યુએશન ઊભી થાય તો તમે શેર કરો. અંદર ને અંદર રાખવું ઇટ ઇઝ નોટ હેલ્ધી ફોર યોર ફિઝિકલ હેલ્થ એઝ વેલ એઝ યોર મેન્ટલ હેલ્થ. એટલે લોકો કહે ને કે છોકરીની જેમ શું રડે છે, છોકરાઓને ઘણા બધા આવા સ્ટેટમેન્ટ્સ મળતા હશે કે એ લોકો ઇફ દે ફીલ લાઈક ક્રાઇંગ એમને કે આવું શું થયું છોકરીની જેમ રડે છે. ઇટ ઇઝ વેરી રોંગ. ઇવન બોયઝ શુડ ક્રાય. ગર્લ્સ સોરી, બટ મને એવું લાગે છે કે આ છોકરીની જેમ કેમ રડે છે ને એમાં ક્યાંક ને ક્યાંક આપણા કલ્ચરની ભૂલ છે, ઇનફેક્ટ ક્યાંક ને ક્યાંક આપણા પેરેન્ટ્સ અને આપણા એલ્ડર્સની ભૂલ છે. ડુ યુ થિંક ધેટ? 110% વેરી ટ્રુ. આમાં આવા સ્ટેટમેન્ટ્સ કે આવી જે સ્ટીરિયોટિપિકલ જે સ્ટેટમેન્ટ્સ હોય એમાં આપણા ફેમિલી, આપણા કલ્ચરનું જ પ્રોબ્લેમ છે. અગર તમે નાનપણથી છોકરાઓને તમે બોયઝ સ્પેશિયલીને ના કહો કે ભાઈ છોકરીની જેમ ના રડાય કે છોકરીની જેમ આવી રીતે ના કરાય, તો એ લોકોને બી રડતા વખતે એ લોકોને ફીલ થાય કે હા હું રડીશ તો મારી ફેમિલી મને એક્સેપ્ટ કરશે, પણ એક પોઈન્ટ પછી એમને એ રડે તો એમને લાગશે કે યાર મારી ફેમિલી મારા વિશે શું વિચારશે. તો ફર્સ્ટ કોન્ફ્લિક્ટ જે આવે છે એ જ કલ્ચરલ ઇશ્યુઝમાં આવે છે. એટલે if there are parents who are listening, તો પ્લીઝ લેટ યોર બોયઝ ક્રાય એઝ વેલ. એમનું બી જ્યારે દુઃખ શેર કરતા હોય તો એમને સાંભળો, એમને આમ પેલું સ્ટ્રોંગ આયર્ન મેન જેવું ના બનાવો. એમ like let their feelings come out. Absolutely. Yes. You know, Pearl, I personally believe it's always good to cry. I personally believe that. Yes, it is very healthy. You feel so light after you cry. It is actually very healthy. તો હું અગર જો આજના દિવસની વાત કરું તો અત્યારે લોકડાઉન 4 ચાલુ છે and everyone are in their home, right? તો આવી જે લોકડાઉનની પરિસ્થિતિ છે, like everyone are caught in their home, તો આવા સિચ્યુએશનમાં મતલબ કે તમે બહાર જઈ નથી શકતા, તમારી જે ઈચ્છાઓ છે એને તમે પૂરી નથી કરી શકતા, તો ડુ યુ થિંક કે આવા સિચ્યુએશનમાં મેન્ટલ હેલ્થને સાચવવી બહુ જ જરૂરી છે? અને અગર જરૂરી છે તો કઈ રીતે સાચવી શકાય? બહુ જ જરૂરી છે. તમે યુઝ્યુઅલ ડેઝમાં અગર તમે તમારું મેન્ટલ હેલ્થ પર એટલું ફોકસ ના કરતા હો તો હું એડવાઇસ કરીશ કે લોકડાઉન વખતે તો ખાસ કરો. એનું હું આ મારી રીતે હવામાં વાત નથી કરી રહી. 2002 અને 2004માં એક રિસર્ચ થયેલી છે, બરાબર? કેડનર જેરી જે એમડી છે એમને રિસર્ચ કરી છે, અને આ રિસર્ચ ટોરન્ટો જે કેનેડામાં આવેલું છે ત્યાં થઈ હતી. એ વખતે સાર્સ નામક સેમ વાયરસ ફેલાયેલો એ વખતની વાત છે. ત્યાં 15,000+ લોકોને ક્વોરન્ટીન કરેલા, અને સેમ જેવું અત્યારે છે કે ભાઈ માસ્ક પહેરો, લોકોને મળો નહીં, બહાર જાઓ નહીં, સેમ એવું જ એ લોકોએ બધું ત્યાં એપ્લિકેશન કરેલી. 10 દિવસ રહીને જ, માત્ર ને માત્ર 10 દિવસ રહીને જ એ લોકોએ જ્યારે જે રિઝલ્ટ કર્યું, જે લોકોને ઇન્ડિકેશન્સ મળ્યા, એમાં જે ઇમિડિયેટ અને શોર્ટ ટર્મ સાયકોલોજીકલ કોન્સિક્વન્સીસ જોવા મળેલા. એટલે જેમ કે બહુ વધારે પડતું અગ્રેશન કે બહુ વધારે પડતું ફ્રસ્ટ્રેશન, આ ખાલી 10 દિવસમાં. જ્યારે કમ્પ્લીટ ક્વોરન્ટીન બધું પૂરું કર્યું અને એ લોકો જ્યારે બહાર આવ્યા અને પછી રિસર્ચ ફરીથી કરી તો 31.2% લોકોને ડિપ્રેસિવ સિમ્પટમ્સ હતા અને 29% લોકોને PTSD which is post traumatic stress disorder. તો એ વખતથી છે કે ભાઈ આ જે ક્વોરન્ટીન હતું અને જે આઇસોલેશન હતું એમાં જે લોકોએ ધ્યાન નતું રાખ્યું એના કારણે આટલા બધા સિરિયસ ઇલનેસીસ થયા. અને આ તો 31% અને 29% છે. એ આ બધા લોકોમાંથી બી અમુક લોકોને લાઈફ ટાઈમ એકદમ લોંગ ટર્મ સાયકોલોજીકલ ઇલનેસીસ બી જોવા મળેલા. આ જે ક્વોરન્ટીન છે એ કદાચ આપણા માટે બહુ જ નવી વસ્તુ છે, આપણે પહેલા આવું ક્યારેય કર્યું નથી. તો એમાં હું એવું જણાવીશ તમને કે તમે શું ફીલ કરી શકશો. તમને ડર લાગશે બહાર જતા, તમને કોઈને બી હાથ મિલાવતા કે કોઈ બી વસ્તુ લેતા અડતા પકડતા તમને ડર લાગશે.
તમે Yes. દુખી રહી શકો છો, તમને કન્ફ્યુઝન થઈ શકે છે કે ભાઈ કરવું શું, ઘરમાં રહું બહાર રહું, Yeah. કેટલા વાગ્યા સુધી નહીં, એવું ઘણા કન્ફ્યુઝન્સ રહી શકે કે આ ચાલી શું Yes. રહ્યું છે. તમને ગુસ્સો આવી શકે, તમે ઇરિટેટેડ થઈ શકો, તમને સ્ટ્રેસ થઈ શકે. આ બધા ઇમોશન્સ તમે આ દરમિયાન ફીલ કરી શકો અને વિચ ઇઝ કમ્પ્લીટલી ઓકે. આને ડીલ કરવાનો અગર જો તમે કન્સ્ટ્રક્ટિવ વે, એટલે એકદમ પ્રોપર વે તમે અપનાવી લો તો યુ આર ગુડ ટુ ગો. તો સૌથી પહેલા તો જે એક બેઝિક જે આપણે બધા વાત કરીએ કે ભાઈ સ્ટ્રેસ ને કઈ રીતે કંટ્રોલ કરવો, તો સ્ટ્રેસ માટે હું એક સ્ટ્રેટેજીઝ આપીશ કે એડલર અને પાર્કર નામકના સાયકોલોજિસ્ટે આપેલી છે. સૌથી પહેલા તો ટાસ્ક ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. સિમ્પલ વર્ડ છે, ટાસ્ક ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. એમાં તમે તમારું જે કામ છે, બરાબર, નો મેટર તમે શું કામ કરો છો કે કઈ બી, તમારું ઘર, વર્ક, એનીથિંગ, એને પહેલા તમે એના રિલેટેડ ઇન્ફોર્મેશન ભેગી કરો કે ભાઈ શું શું કામ છે, શું નથી, બરાબર. એના પછી તમે એને શેડ્યુલ કરો, પ્રાયોરિટાઇઝ કરો કે ભાઈ પહેલા હું આ કામ કરીશ, પછી આ, અને આ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ છેલ્લે. તમે પ્રોપર શેડ્યુલ મેન્ટેન કરો અને પ્રોપર વર્કને પ્રાયોરિટી આપો તો તમને જેમ હોય ને કે અરે રે બધું એક સાથે આવી ગયું, એવું નહીં થાય. તમે સિમ્પલ શોર્ટ બ્રેક્સમાં કે આવી રીતે સ્લોટ્સમાં તમે કામ કરી શકશો, જે તમારા સ્ટ્રેસને ખૂબ જ રિડ્યુસ કરી દેશે. બીજું છે ઇમોશન ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. હવે જ્યારે આટલું બધું કામ આવે કે તમે વર્કનું પ્રેશર હોય, ફેમિલીને સંભાળવાની હોય, બધું હોય, તો તમારા જે ઇમોશન્સ જે છે એને તમે વેન્ટ આઉટ કરો, બહાર નીકાળો. જે નેગેટિવ ઇમોશન્સ છે કન્સ્ટ્રક્ટિવ વેમાં, જે તમારા એંગર, ફ્રસ્ટ્રેશન, જે બી તમને થતું હોય, તમે વાત કરીને કે કોઈ બીજી સારી એક્ટિવિટી કરીને, ડાન્સ, જીમ, કંઈ પણ એને બહાર નીકાળો. અંદર ને અંદર જો તમે એને પાઇલઅપ કરશો તો એક દિવસે એકદમ જ બહાર આવશે, which is not healthy. Now, how to actually deal with this whole quarantine thing? તો તમારી પર્સનાલિટી પર બી એ ડિપેન્ડ કરે છે. હવે હું તમને કહીશ, બે ટાઈપની પર્સનાલિટી હોય, એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટ. એક્સ્ટ્રોવર્ટ એટલે એવા લોકો જેમને ભાઈ સોશિયલાઇઝ કરવું, બહાર ફરવું, નવા લોકોને મળવું ખૂબ જ ગમે. તો એ એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી વાળાને ક્વોરન્ટીન માં રહેવું બહુ જ મુશ્કેલ પડશે. એમના માટે આજે આખી સિચ્યુએશન છે, એમના માટે કદાચ થોડી વધારે ડિફિકલ્ટ છે. બીજી જે પર્સનાલિટી છે ઇન્ટ્રોવર્ટ. ઇન્ટ્રોવર્ટ લોકોને એમની સાથે રહેવું, એકલા રહેવું કે પોતપોતા સાથે કોઈ એક્ટિવિટી કરવી, જેમ કે બુક વાંચવું, અને ઓછું કમ્યુનિકેશન હોય, ઓછું સોશિયલ ઇન્ટરેક્શન હોય, એવી એક્ટિવિટીઝ કરવી એમને વધારે ગમે. તો આપણે એવું કહી શકાય કે ઇન્ટ્રોવર્ટ્સ માટે આ ક્વોરન્ટીન એટલું ડિફિકલ્ટ નથી એમના માટે ડીલ કરવું. સો નાઉ લાઈક ઓવરઓલ અગર ઇફ યુ આર એન એક્સ્ટ્રોવર્ટ પર્સન અને સમવેર ઇવન ઇન્ટ્રોવર્ટ પર્સનને પણ આ જરૂર પડે, તો પહેલા તમે જેમ મેં પહેલા જ કીધું, એક રૂટીન એસ્ટાબ્લિશ કરો તો ઇટ વુડ બી બેટર. બીજું, એબ્સોલ્યુટલી કરેક્ટ, which is a part of your routine, એક્ટિવ રહો. એક્ટિવ રહેવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિમ્પલ વોક કરો ટેરેસ પર, પ્લીઝ બહાર ના નીકળતા કોઈ, તો નોર્મલ ટેરેસ પર વોક કરો કે નાનું કાર્ડિયો, યોગ કરો, મેડિટેટ કરો, which is very good, very beneficial, તમારું મગજને શાંત રાખે અને બહુ જ હેલ્ધી છે. Thank you so much about this valuable information, Pal. One more thing, એક સ્ટેટિસ્ટિક્સ મને લગભગ 2-3 દિવસ પહેલા મને વાંચવા મળ્યો, તો એ હું તમારી સાથે શેર કરીશ. આજે વાત કરવાનો મોકો મળ્યો છે કે ડ્યુરિંગ ધીસ લોકડાઉન ઇન્ડિયાની અંદર ડોમેસ્ટિક વાયલન્સ 20% વધી ગયું છે. Like during the lockdown 20% increment in the domestic violent cases. તો do you think કે લોકોની મેન્ટલ હાલત એ સારી નથી? આના માટે હું કહીશ કે મેન્ટલ એવું જરૂરી નથી કે ભાઈ એ લોકોની મેન્ટલ ઇલનેસ એ લોકોને છે કે એ લોકો માનસિક રીતે બીમાર થઈ ગયા છે એટલે ડોમેસ્ટિક વાયલન્સ છે, એવું આપણે કહેવું કમ્પ્લીટલી રાઈટ નહીં હોય. આના હું કહીશ કે ભાઈ જેમ મેં આગળ બી વાત કરી કે ભાઈ તમારા જે નેગેટિવ ઇમોશન્સ છે, એંગર, ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, એ જે રીતે તમે અગર કન્સ્ટ્રક્ટિવ વેમાં તમે ના બહાર કાઢી શકો તો ડોમેસ્ટિક વાયલન્સ જેવા સિચ્યુએશન્સ પ્લેસ થાય છે. એટલે કે અગર મને વધારે પડતું ફ્રસ્ટ્રેશન આવી ગયું, જે વિચ ઇઝ વેરી કોમન,
પણ મને નથી ખબર કે Yeah. હું એને કઈ રીતે કાઢું, તો ડોમેસ્ટિક વાયલન્સ જેવું ઘરમાં થઈ શકે. તો એને કાઢવાનો કોઈ ઈલાજ? કોમ્બેટ ફ્રસ્ટ્રેશન અને બોર્ડમ. તમે એવી વસ્તુઓ Okay. કરો જે ફ્રસ્ટ્રેશન અને બોર્ડમને દૂર રાખે. બોર્ડમ માટે તો તમને ખબર જ છે કે તમને જે ગમે એ તમે એ કરો, પણ ફ્રસ્ટ્રેશનની હું અગર વાત કરું તો આમાં બે રીતે તમે જોઈ શકો. અગર એક ન્યુક્લિયર ફેમિલી છે અને એક જોઈન્ટ ફેમિલી છે. Yeah. ન્યુક્લિયર ફેમિલી એટલે કે જેમાં મમ્મી પપ્પા અને એમનું ચાઇલ્ડ કે બસ 2-3 લોકો જ રહે છે, અને એક જોઈન્ટ ફેમિલી જ્યાં વધારે લોકો રહે છે. તો ન્યુક્લિયર ફેમિલીમાં તમે કમ્યુનિકેશન રાખો, તમે જોડે જમો, તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તમે વિડીયો કોલ કરો. જો કોઈ તમને આવા નેગેટિવ Right. ઇમોશન્સ આવી રહ્યા હોય તો તમે એમની સાથે ડિસ્કસ કરો કે ભાઈ મને આવું ફીલ થાય છે. તો આ Yeah. ન્યુક્લિયર ફેમિલી માટે છે. અને અગર જોઈન્ટ ફેમિલી છે તો એના માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા Right. વધારે લોકો હોય અને તમે એક જ ઘરમાં હોવ તો તમને એક પોઈન્ટ પછી એવું ફીલ થાય કે ભાઈ હવે ઘરમાં જ એક જ માણસોના મોઢા જોઈને તમને એવું થાય કે ભાઈ હવે હું કંટાળી ગયો કે કંટાળી ગઈ. ત્યારે આવી સિચ્યુએશનમાં ફ્રસ્ટ્રેશન આવવાનું વધારે ચાન્સીસ છે. એ વખતે આઈ વુડ સજેસ્ટ કે તમે તમારા ફેમિલી મેમ્બર્સને ઇનફ સ્પેસ આપો. એકબીજાના કામમાં દખલ અંદાજી ના કરો. ભલે 3 કે 4 જણા એક જ રૂમમાં બેઠા હોય અને બધા એમના ફોન પર હોય તો રહેવા દો, પણ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર સ્પેસ આપો. એટ ધ સેમ ટાઈમ તમે એકબીજા સાથે કમ્યુનિકેટ કરો. તો આ જે સ્પેસ અને કમ્યુનિકેશનનું જે બેલેન્સ રાખવાનું છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કરેક્ટ. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સ્ટુડન્ટ લાઈફમાં પણ બહુ જ આઈ ગેસ પેરેન્ટ્સ માટે સમજવાની વાત છે કે તમારા છોકરાઓને પણ ક્યાંક ને ક્યાંક સ્પેસ આપો. તમે લેટ ધેમ હેન્ડલ ધેર પ્રોબ્લેમ્સ. દરેક વખતે જઈને એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની જરૂર નથી. એક્ઝેક્ટલી. Yes. So, Pearl, lastly, before end this podcast, what you would like to suggest to our audience on this mental health maintenance? I would like to tell this youth અને this generation, right, જે અત્યારે બહુ જ એડવાન્સ છે અને બહુ જ ફાસ્ટ છે, તો હું એમને કહીશ કે ઇટ ઇઝ ગુડ તમે ફાસ્ટ છો, એડવાન્સ છો, પણ એની સાથે તમે તમારી મેન્ટલ હેલ્થને ન ભૂલતા. There are few things which I would like to tell them કે it is okay to make mistakes. It is okay to be sad. It is okay to be less than perfect. And it is okay if you are not the best, right? But it is very, very important to stay mentally fit and mentally healthy. The thing that I call is the inner peace, the mental peace. So have it, and you know the best કે આ જનરેશનમાં જે સોશિયલ સ્ટિગ્મા છે કે ભાઈ સાયકોલોજિસ્ટ ને થેરાપિસ્ટ પાસે ન જવાય. સો યુથ અને યુ આર ધીસ જનરેશન, યુ આર the one which can break this social stigma. Absolutely correct, પલરાવલ. એટલે જ આજે આપણી સાથે આપણા યુથની જ એક વ્યક્તિ છે, પોતે 3rd year સેન્ટ ઝેવિયર્સમાં ભણે છે, મિસ પલરાવલ. એમની સાથે આજે આપણે કીધું એ પ્રમાણે કે આજે ઘણા બધા લોકો છે કે જે વાત નથી કરતા આવી માનસિક વાતો વિશે, અને એવી જ વાતોને આજે આપણે લોકોની સામે મૂકી છે. પોલ, થેન્ક યુ સો મચ અમારી સાથે આજે વાત કરવા માટે. થેન્ક યુ. Thank you so much. So here everyone, that's it for today. Stay home, stay safe. Bye bye.